એક આપણે અનાઉન્સમેન્ટ કરવાની છે ને ચીકુભાઈ? શું કરવાની છે? બ્લોગના લાસ્ટમાં કરશું ને? શું કેવું સોનું? કહી દઈએ આજે. છેલ્લે કહી દેવાનું એવું છે બ્લોગના સાઉથ ઇન્ડિયન એમ ટુ સ્ટેટ. આપણે અમે ટુ સ્ટેટ જ છે ને. લીટી ચોખા હારા નથી મળતા, નકર ઈ ખાવા એટલા માટે તો સ્પેશિયલ જવું પડે લીટી ચોખા ખાવા. તો જો કંઈક ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરી દેજો. ને પછી બસ બીજું તો કંઈ કેવું નથી, બહુ દુઃખ થાય છે મને. સારું ચલો તો હવે છેલ્લી વાર બાય બાય કરી દેશો ને. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો આજે છે ને પાછા આપણે ઘણા દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો જો અત્યારે છે ને વાગે છે રાતના 8:30 વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને જો અમે થઈ ગયા છીએ રેડી. એટલે અત્યારે 8:30 વાગે અમે રેડી થઈ ગયા એટલે તમને ખબર પડી જ ગઈ હશે કે અમે આજ ક્યાં જવાના છીએ. તો આજે છે ને બહારનો પ્રોગ્રામ છે, આજે બહાર જમવા અમે જવાના. તો જો એના માટે હું થઈ ગઈ છું રેડી. અને આ બાજુ જો રેડી 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 ચાલો આ બાજુ ચીકુભાઈ જય શ્રી કૃષ્ણ તો કયો પેલા. હવે છે ને કા ચીકુભાઈ એક આપણે અનાઉન્સમેન્ટ કરવાની છે ને ચીકુભાઈ? શું કરવાની છે? બ્લોગના લાસ્ટમાં કરશું ને? શું કેવું સોનું? કહી દઈએ આજે. છેલ્લે કહી દેવાનું એવું છે બ્લોગના. તો ફ્રેન્ડ્સ આજે છે ને એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરવાનો છે. તો જાણવા માટે તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે આપણે બહુ લાંબો બ્લોગ બનાવવાનો નથી, નાનો એવો બ્લોગ બનાવીએ. અને એના માટે સેલિબ્રેશન કયો કે શું કયો ગમે તે હોય. તો ચાલો કન્ટિન્યુ રહેજો, તમે આજે લાસ્ટમાં ખબર પડશે કે શું અનાઉન્સમેન્ટ છે. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો અને અમે જઈએ બહાર જમવા. તો ચાલો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ. આજે શરૂ પ્લાન છે શરૂ તો જો તમને છે ને ખબર પડી ગઈ ને આજનો શું પ્લાન છે ખાવાનો છે. તો હું પૂછતી હતી ત્યાં ભાઈ ઓર્ડર લેવા આવ્યા એટલે ડાયરેક્ટ કહેવાય ગયું આમાં કે આપણે આજ શું પ્લાન છે. તો ચાલો આવું છે ઢોસા છે, ચાઇનીઝ નૂડલ્સ ને ફ્રાઈડ રાઈસનો જે પ્લાન છે ખાવાનો. તમે બેસી ગયા પાવભાજી નથી ખાવી ને? ના ના પાવભાજી આજ તો ચાઇનીઝ જ મારે ખાવું છે. હું સાઉથ ઇન્ડિયન એમ ટુ સ્ટેટ. આપણે અમે ટુ સ્ટેટ જ છે ને. લીટી ચોખા હારા નથી મળતા, નકર ઈ ખાવા એટલા માટે તો સ્પેશિયલ જવું પડે લીટી ચોખા ખાવા. સારું તો એવું બી આપણે ક્યારેક કરશું, લીટી ચોખા ખાવા જ્યાં ફેમસ છે ત્યાં જાશું. તો ચાલો અત્યારે તો ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ઢોસાનો મજા લઈએ કા. એમાં ચીકુભાઈ શું કરે? તો ચીકુભાઈ તમારે શું ખાવાનું છે? ઇટાલિયન બોલો ચીકુભાઈને પીઝા ખાવા હે. તો ચાલો પીઝા કા અહીંયા મળશે નહીં, શું કરશું ચીકુભાઈ? અહીંયા તો પીઝા મળતા નથી. જો ત્યાં કેટલો સિન્સિયર બોય થઈને બેઠો છે, જોવો. ઘરે તો તમારી મસ્તી ચાલુ હોય. તો ચાલો હવે વધારે વાતું કરવી નથી, જેટલી વાતું કરીશું ને ભૂખ લાગશે મને જાજી. તો હવે જમી લઈએ. તો ચાલો જો સૌથી પહેલાં છે ને સોનુનું ઢોસા જ આવી ગયા. હજી અમારે ચાઇનીઝ આવ્યું નથી તો હું છે ને સોનું સાથ આપું. એકલા ખાઈ ન કે ને કા સોનું? બતાવી દઈશ મારો ઢોસો. હા ના ના હું પતાવી નહીં, હું તમારો સાથ દઉં છું. થોડું થોડું ખાઈને એમને સાથ આપું. એટલું બધું ભાવે નહીં તમને? ચીકુ તમારો ખાઈ નહીં એટલે હું છે ને સોનું સાથ આપું છું. થોડું થોડું ખાઈ મારું આવે ને ત્યાં સુધી. તો ચાલો હવે છે ને આપણે ઢોસા ખાઈ લીધા ને આ બાજુ જો એ તો મારે ખાવાનું છે. સોનું અત્યારે નહીં બોલે હો. તો ચાલો આપણે અહીંયા મંચુરિયન નૂડલ્સ અને ફ્રાઈડ રાઈસ આવી ગયા છે. તો ચાલો હું ફટાફટ સ્ટાર્ટ કરી દઉં, નકર સોનું તો મારા માટે કંઈ વધવા નહીં દે એવું લાગે છે. કેમ સોનું મજા આવી? હમણાં ફિનિશ કરી નાખું. ઓહો તો ચાલો આપણે વ્લોગ બંધ કરવું જઈશે, વિડીયો બંધ કરવો જઈશે. તો ચાલો ફ્રેન્ડ્સ જો હવે છે ને જમી કરીને થઈ ગયા ફ્રી. આપણે જાણે ઘરે કે જઈમાં આવે એવું કહું છું. મેં સોનું જમી કરીને થઈ ગયા ફ્રી ને. તો જો હવે ચીકુભાઈ એને એમનું કામ કરવા માંડ્યા કા. ઘરે કેટલા હિંચકા ખાય તોય છે ને અત્યારે લાઇટવાળા હિંચકા ખાવા પડે. ચીકુભાઈ બાય 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 તો કરો. બાય બાય. મજા આવે છે હે? ઘરે નથી મજા આવતી? ઘરે હિંચકા પડ્યા તો એ છે ને લાઇટવાળા હિંચકા ખાવા હોય ચીકુભાઈને. તો આવું છે ચીકુભાઈ. તો ફ્રેન્ડ્સ હવે છે ને આપણો ટાઈમ થઈ ગયો છે
વીક અનાઉન્સમેન્ટ કરવાનો. એના અનાઉન્સ કરવામાં છે ને મારે બહુ કહેવાય ને કે હિંમત ભેગી કરું ને એવું છે. કેવી રીતે કહું, જો મને ઈચ્છા તો જરાય નથી એવું કરવાની છે, હું અગર કરવા જાઉં છું પણ તોય હવે છે ને કરવું પડે છે. શું કેવું તમારે? હા, આપણે કંઈ બી કરતા હોય એમાં કંઈ આપણને વળતર ના મળતું હોય, આપણને કોઈ સપોર્ટ ના મળતો હોય તો પછી આગળ વધારવાને તો કાંઈ એનો મતલબ નથી. તમને થોડો ઘણો આઈડિયા આવી જ ગયો હશે આ વાત ઉપરથી. શું કરવા જઈ રહ્યા છીએ, શું કેવું છે તમારે? ખોટી મહેનત કરવાનો કોઈ મતલબ નથી. ખોટી મહેનત કરવાની એવું નથી. સપોર્ટ મળે છે પણ આ ઇનફ નથી, એટલો સપોર્ટ જે પૂરતો નથી. અને મહેનત તો છે જ અમારી. જો મહેનત તો છે જ અમારે છે ને આ બ્લોગ બનાવીએ છીએ એમાં કેટલી મહેનત કરવી પડે તો જે બ્લોગ બનાવતા હોય ને એને ખબર હોય. શું કહેવું છે કા? બાકી તો બધાને છે ને પાછળ ફોનનો અવાજ આવે છે તો થોડીક વાર પછી આપણે કન્ટિન્યુ કરશું. આગળ થોડોક વાહનનો અવાજ વધારે આવે છે એટલે મારો અવાજ નહીં તમને સંભળાય. થોડીક વાર પછી કન્ટિન્યુ પાછું કરશું. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને બારે બહુ અવાજ થતો હતો એટલે અમે હવે ઘરે આવી ગયા છીએ. તો ઘરે જો આ બાજુ છે ને ચીકુભાઈ સૂઈ ગયા છે. ચીકુ આજ મારે બપોરે સૂતો નહોતો ને એટલે જો અત્યારે સૂઈ ગયો છે મસ્ત. થોડાક હિંચકા ખાધા, પછી હિંચકા ખાતા ખાતા સૂઈ ગયો. તો ચાલો અમે આવી ગયા છીએ ઘરે ને આ બાજુ જો સોનું આવતા ભેગું ચેન્જ કરી લીધું અને મોબાઈલ લઈને બેસી ગયા છે. હા ફ્રેન્ડ્સ, તો આપણે ક્યાં હતા? કઈ વાત કરતા હતા આપણે? આપણે કંઈક રિવીલ કરવાનું હતું. રિવીલ તો અનાઉન્સ કરવાનું. અનાઉન્સ દુઃખ સાથે અનાઉન્સ કરવું પડશે, બહુ જ દુઃખ સાથે. તો જો ફ્રેન્ડ્સ એવું છે, બ્લોગની જર્ની છે ને અમારે ઓલમોસ્ટ 1 વર્ષ પૂરું થવા આવ્યું છે. જાન્યુઆરી મંથમાં મેં છે ને બ્લોગની જર્ની સ્ટાર્ટ કરી હતી અને ડિસેમ્બરે એન્ડ તો આવી જ ગયું છે. તો છે ને ત્યાં સુધી હજી અમારે 1K સબસ્ક્રાઈબર થયા નથી, ઇવન 600 થયા નથી. 500 થઈ ગયા છે પણ મહિનો 1.5 મહિનો થઈ ગયો, 600 પહોંચ્યું નથી. અને છે ને અમારે વ્લોગ બનાવવામાં અને શોર્ટ્સ બનાવવામાં કેટલી મહેનત થઈ છે તો જે વ્લોગિંગ કરતા હોય, શોર્ટ્સ બનાવતા હોય એને જ ખબર હોય. તો જો આટલી બધી મહેનત કરવા છતાંય જો મારા હાથે દુખી જાય છે સોનો. હાથ જો વ્લોગ ઉતારવામાં હાથ દુખી જાય તોય અમને સપોર્ટ ના મળતો હોય, સબસ્ક્રાઈબર ના આવતા હોય, વ્યૂઝ ના આવતા હોય તો પછી અમારે બનાવીને શું કામ? હેઝોનું શું કેવું છે તમારે? હે વ્લોગ, હા વ્લોગ બનાવવો, ઉતારવો, પછી એને એડિટ કરવો, શોર્ટ્સના આઈડિયા વિચારવા, પછી એને એડિટ કરવું, પછી મૂકવો, અપલોડ કરવો, એ બધું કંઈ ઇઝી નથી. એટલે છે ને હવે સપોર્ટ કંઈ મળતો નથી અમને સબસ્ક્રાઈબર તરફથી, વ્યૂઝ આવતા નથી. તો પછી અમને એમ થાય કે ખોટી મહેનત કરવી નથી. તો કહી દઉં એ ફાઇનલી, મારાથી તો નથી કહેવાતું, તમે જ કહી દો. હવેથી ચેનલમાં બ્લોગ કે શોર્ટ્સ આવશે નહીં, દુઃખ સાથે કહેવું પડે છે. ભારત બહુ, જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે બહુ ખુશ થઈને હું સ્ટાર્ટ કર્યું હતું કે ના આપણે છે ને આવું કંઈક કરીએ, એન્ટરટેનમેન્ટ માટે શોર્ટ્સ બનાવતા હતા એવું બધું છે. પણ હવે હશે, હવે જો આપણા નહીં હોય કે આપણે અમે યુટ્યુબમાં આગળ વધીએ એવું હશે તો છે ને ફ્રેન્ડ્સ આવું છે. આજથી છે ને વ્લોગ બંધ થાય છે. જેટલા લોકો સુધી અમારા વ્લોગ ગયા એમને લાઈક કરી, શેર કરી, કમેન્ટ કરી, એ લોકોને અમારા તરફથી દિલથી ધન્યવાદ છે. બાકી હવે આગળ કંઈ આવશે નહીં, શોર્ટ્સ કે વ્લોગ કે મિની વ્લોગ કંઈ આવશે નહીં. અમારે વ્લોગની જર્ની છે ને અહીંયા જ અમે પૂરો કરીએ છીએ. તો જો કંઈક ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરી દેજો ને પછી બસ બીજું તો કંઈ કેવું નથી, બહુ દુઃખ થાય છે મને. સારું ચલો તો હવે છેલ્લી વાર બાય બાય કરી દેશો ને? બાય બાય. ને મારા ચીકુભાઈ તો નહીં બાય બાય કરી શકે, સૂઈ ગયો છે. મારે ચીકુ રોજ જ્યારે વ્લોગ સ્ટાર્ટ કરીને ત્યારે જય શ્રી કૃષ્ણ, હેલો ફ્રેન્ડ્સને એવું કહેતો. કંઈ નહીં, ચલો કંઈ આગળ વાત કરવી નથી. બાય બાય, મળીએ બીજા વ્લોગમાં. એવું હું આજે નહીં કહું. બાય બાય ફોર એવર. જય શ્રી કૃષ્ણ.